ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. આ શાસ્ત્રના વિચારની આવશ્યકતા, આનાથી થનારા લાભનું પ્રતિપાદન, વૈરાગ્ય અને આત્મબોધ માટે પ્રેરણા અને વિચાર દ્વારા વાસનાને ક્ષીણ કરવાનો ઉપદેશ. શ્રી વશિષ્ઠજી કહે, રામ, હે શ્રી રામ, સમ દમ વગેરે સાધનથી સંપન્ન પુરુષે ઉદેગ છોડી દરરોજ ગુરુ સેવા વગેરે નિયમપૂર્વક કરતા રહે. આ મહારામાયણ નામક શાસ્ત્રનો વિચાર કરવો. આ શાસ્ત્ર લોક અને પરલોક બંનેના માટે હિતકર અને કલ્યાણકારી છે. તમે બધાય સભાસદોએ જાત જાતની અસંભાવના અને વિપરીત ભાવના વગેરેને પોતાના હૃદયમાં સ્થાન આપેલું છે. તેથી અળી મળીને અભ્યાસ ન કરવાથી તમારા લોકોનું જાણેલું આ આત્મજ્ઞાન પણ ભૂલી જવાના કારણે અજ્ઞાત જેવી પરિસ્થિતિ થઈ રહી છે. જે મનુષ્ય જે વસ્તુને ચાહે તેના માટે તે યત્ન કરે, તે જો કંટાળીને તે પ્રયત્નથી નિવૃત્ત ન થઈ જાય તો પોતાની ઈચ્છિત વસ્તુને અવશ્ય પ્રાપ્ત કરે. આ શાસ્ત્ર સિવાય કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન આજ સુધી ન તો થયું છે, ભવિષ્યમાં થશે પણ નહીં. તેથી પરમ બોધની પ્રાપ્તિ માટે આનો વારંવાર વિચાર મનન કરવું. આ શાસ્ત્રનો સારી રીતે વિચાર કરી સ્થિત થયેલા પુરુષને સ્વયં ઉત્તમ પરમાત્મા તત્વનો બોધ અને અનુભવ થાય. વરદાન અને શાપની જેમ આ પોતાનું ફળ વિલંબથી પ્રગટ કરતું નથી. આ પરમાત્મા બોધ સંસારના શ્રમને હરી લે. જે ન તો પિતાએ, ન માતાએ, ન શુભ કર્મોએ પણ આજ સુધી સિદ્ધ કર્યો છે, તે તમારું પરમ કલ્યાણ આ મહારામાયણ શાસ્ત્ર તત્કાળ સિદ્ધ કરી દેશે. જો તમે અભ્યાસપૂર્વક આને સારી રીતે જાણી લેશો તો એ સાધુ શિરોમણે આ સંસાર બંધન કરનારો મહારોગ બહુ ખતરનાક છે. એ સાધુ શિરોમણે આ સંસાર બંધન કરનારો મહારોગ બહુ ખતરનાક છે. લાંબા સમય સુધી રહેનારો આત્મજ્ઞાન સિવાય બીજી કોઈ દવાથી આ કદી નિવૃત્ત થતો નથી. એ માનવો આરંભે મધુર શૂન્ય અસાર વિષયોનું આસ્વાદન કરતા રહે. તમે લોકો પાણી હવા પીનારા સર્પોની જેમ આકાશરૂપી અનંત સંસાર તરફ પગ ન મૂકો. ઘણા દુઃખની વાત છે કે તમારા દિવસો માત્ર લૌકિક વ્યવહારમાં વ્યર્થ ચાલ્યા જાય તેની ખબર પડતી નથી. આ પસાર થઈ રહેલા દિવસો દ્વારા તમે માત્ર પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યા. એ મનુષ્યો, તમે માન મોહથી રહિત થઈ તત્વજ્ઞાન દ્વારા ઉત્તમ મોક્ષ પ્રદને પ્રાપ્ત કરો. અધમ સંસાર ગતિમાં ન પડો. આત્મજ્ઞાન દ્વારા મહાનથી મહાન આપતીઓનો વિનાશ કરી શકાય. જે આજથી જ મૃત્યુરૂપી આપતીથી બચવાનો ઉપાય કરતો નથી, તે મૂર્ખ માંદગીમાં જ્યારે મૃત્યુ માથા પર આવીને બેસી જશે ત્યારે શું કરશે? એ આદરણીય સભાસદો, હું ન તો મનુષ્ય છું, ન ગંધર્વ છું, ન દેવતા છું, ન રાક્ષસ પણ છું, બલકે તમારા લોકોનો સૂક્ષ્મ જ્ઞાનરૂપી વિશુદ્ધ આત્મા છું. અને આ પ્રમાણે ઉપદેશ આપવા માટે અહીં બેઠો. તમે લોકો પણ શુદ્ધ ચૈતન્ય માત્ર છો. અત્યંત નિર્મળ ચીન માત્ર સ્વરૂપ હું તમારા લોકોના પુણ્યથી અહીં ઉપસ્થિત છું. તમારા આત્માથી ભિન્ન નથી. જ્યાં સુધી મૃત્યુનો કાળો દિવસ આવ્યો નથી ત્યાં સુધી બધી વસ્તુઓમાં વૈરાગ્ય રૂપી પ્રથમ સાર પદાર્થ એકઠો કરી રાખી લો. જે આ શરીરમાં રહીને આ નરકરૂપી રોગોની ચિકિત્સા કરી લેતો નથી, તે ઔષધિ રહિત પરલોકમાં જઈને તે રોગથી પરેશાન થશે
ત્યારે શું કરશે? જ્યાં સુધી તમામ પદાર્થો તરફથી વૈરાગ્ય થતો નથી ત્યાં સુધી તે પદાર્થોની વાસના ક્ષીણ થતી નથી. એ મહામતે આત્માનો પૂર્ણ રૂપે ઉદ્ધાર કરવા માટે વાસનાને ક્ષીણ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ક્યારેય સફળ થતો નથી. પદાર્થોની સત્તા માનવાથી તેમનામાં સુખ બુદ્ધિ થાય, તેના કારણે વાસના ઉત્પન્ન થાય. પરંતુ આ પદાર્થો સસલાના શિંગડાની જેમ છે નહીં, પછી તેમાં વાસના થવાનું કારણ શું? જગતના બધાય પદાર્થો ત્યાં સુધી આકર્ષક લાગે જ્યાં સુધી તેમના સ્વરૂપ પર યથાર્થ વિચાર કરવામાં આવતો નથી. તેથી તે જર્જરિત થઈને ક્યાં સમાપ્ત થઈ જાય તેનો પતોય લાગતો નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.